અને આ આકડિયાની અંદર પોપટ બાપાની ત્યાં એ ગામની અંદર જાનમાં લાભુદાદા ગયા. લાભુદાદાની તેથી 21 વર્ષની ઉંમર. જાનમાં ગયા ને કે ઉતારે કે તબલાની પેટીને એવું મળે એવું ખરું? બોલા કે અહીંયા જ છે. કે શું વાત છે, કાઢો કાઢો. ચાર ભજન ઠપકારી, ચાર ભજન ઠપકાર્યા. એ જેની ત્યાં ઉતારો હતો એ કે દાદા તમે આ ભજન ગાયા પણ આમાં ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ ને એવી વાતો. તેથી એને હિસાબ કરેલો કે આ દેહરૂપી ક્ષેત્ર છે અને આત્મા છે એ ક્ષેત્રજ્ઞ છે. ને આપણે લગ્નમાં જઈને શું કરીએ છીએ એમ જરીક જો આપણી લેબોરેટરી કરી લેવાની. આ મહાપુરુષો એ કંઈ બીજા બંગલામાંથી નથી આવ્યા. આપણે આવ્યા ત્યાંથી જ આવ્યા, જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી જ મુસલમાન, ત્યાંથી યહૂદી, પારસી, ત્યાંથી જ ખીરસ્તાન. એને ગાંઠ વાળી લીધી કે આપણે જૈનમાં નથી એમ. અને આપણે શું કરી આ બધું માણા અવતાર ખાવું પીવું હરવું ફરવું ભાઈ વારે વારે થોડું છે. 84માં પછી પાકવું જોઈએ.